પુરુષ અર્થસ્ય દાસઃ મહાભારતની અંદર દાદો ભીષ્મ બોલ્યા લે ખરાબ માણસનું અન્ન ન ખાવું, મરી જાવું બેતર કરવું, પણ ખરાબ માણસનું અન્ન ન ખાવું અને ખરાબ માણસના હાથ નીચે ન રહેવું કોઈ. મહાભારત કાર બતાવે છે. નહીતર ખરાબ માણસ પાપિયાના હાથ નીચે રહેશું ને તો મેરે ભાઈ બહેન ઈ તો પાપ કરશે, આપણને પાપ કરાવશે. ભલે આપણે ધર્મના માર્ગે ચાલતા હોય પણ ઈ તો પાપ કરશે, પણ આપણી પાસે પાપ કરાવશે. એનું સચોટ દ્રષ્ટાંત છે દાદો ભીષ્મ કે ધર્મ પુરુષ કે જેને પૂછી અને કૃષ્ણ કનૈયો કરતો એવો મહાપુરુષ ધર્મ પુરુષ ગંગાનો દીકરો પણ એ પાપિયાના હાથ નીચે રહ્યો ને, પાપિયાનું અન્ન ખાધું, પાપિયાની ધન સંપત્તિનો ઉપયોગ કર્યો, માટે એ દાદા ભીષ્મને પણ પાપ કર્યું ને પણ જોવું પડ્યું. નહીતર મેરે ભાઈ બહેન દાદા ભીષ્મ એક એવી હસ્તી હતી કે લાલ આંખ કરે, રાતી આંખ કરે કે દુશાસન નીચે બેસી જાય, દુર્યોધન નીચે બેસી જા. એ દાદા ભીષ્મની સામે કોઈ આંગળી ઊંચી કરી, આંખ ઊંચી કરે, અરે આંખ વાત તો દૂરની રહી, મુંડી ઊંચી કરીને કોઈ જોઈ શકે એમ નહોતું. એવી હસ્તી હતી એ સમયની. હસ્તિનાપુરનું સામ્રાજ્ય દાદા ભીષ્મના હાથમાં હતું. ધર્મ પુરુષ હતો આ માણસ. 175 વર્ષનો ભાભો, પણ એનો પ્રભાવ કેવો હતો. અત્યારે 25 વર્ષનો નવજુવાન ચાલતો હોય તો જાણે 80 વર્ષનો ક્ષય રોગ નો થઈ ગયો, માય કાંગલો એમ ચાલતો. યુવાન કોને કહેવાય? તूफानों से टकराते उसे युवान कहते. પણ ગુટક્યા ખાય, પાન માવા ખાય, બીડીયુના સ્મોકિંગ કરી, ધૂમ્રપાન કરી ને આજનો યુવાન 25 વર્ષનો યુવાન માય કાંગલો થઈ ગયો. અને એ વખતમાં મહાભારતના યુગમાં દાદો ભીષ્મ 175 વર્ષનો, પોણા 200 વર્ષનો ભાભો ભલભલાને અપાવી દે, અરે કાળને પણ અંફાવ્યો એ દાદો ભીષ્મ. અને એ વખતે દાદા ભીષ્મે કહ્યું છે કે બેટા હું તને જીતા કે અજીતા કહી શકું એમ નથી, હું આનો ગુલામ થઈ ગયો છું કૌરવોનો. એ તો ખરે સમય દ્રૌપદીજીનો દામોદર આવી ગયો, દ્વારિકા વાળો આવી ગયો એટલે 999 ચીર પૂરી ગયો. નહીતર શું થાત? પણ એટલું યાદ રાખજો કે મેરે ભાઈ બહેન જે ભગવાનની ભક્તિ કરે છે ને એના ભક્તોના અંગને ઉઘાડા નથી થવા દેતો મારો વાલો. જેની સુરતા સાંભળિયાને હાથ વધે વેદ વાણી રહે. 999 ચીર પૂર્યા ને મેરે ભાઈ બહેન. કોઈએ પૂછ્યું કે દ્રૌપદીજીને, દ્રૌપદીજી તે ખાલી એટલું જ કહ્યું કે હે દ્વારિકા વાળા. ત્યાં તો દ્વારિકા વાળો શંખ ચક્ર ગદા અને પદ્મ લઈને આવી ગયો. તો કયા રસ્તેથી આવ્યો? દ્વારકાથી હસ્તિનાપુર તો બહુ છેટું થાય, આજનું દિલ્હી અને એ વખતનું હસ્તિનાપુર ઘણું દૂર થાય. કયા માર્ગેથી કનૈયો આવ્યો? ત્યારે મેરે ભાઈ બહેન દ્રૌપદીજીએ જવાબ આપ્યો કે મેં મારી આંખમાં જે કાજળ આંચ્યું હતું ને, સુન્યો ગौर से सुनना मेरे भाई बहन, મેં મારી આંખમાં કાજળ આંચ્યું હતું. એ કાજળ હું જ્યારે પ્રાર્થના કરી, દ્રૌપદીજી કહે મારી આંખમાંથી આંસુ પડ્યું અને એ કાજળ વાળું થઈને આંસુડું નીચે પડ્યું. ઈ માર્ગેથી કનૈયો આવ્યો. બાય ધ પ્લેન, બાય ધ સ્કૂટર, બાય ધ મોટર, કોઈ વાહન દ્વારા કનૈયો નથી આવ્યો. પણ મેરે ભાઈ બહેન મહાભારત કાર્ય કહ્યું પ્રાર્થના કરો ને ગોવિંદ અવશ્ય પધારશે, 100% આવશે. પણ પ્રાર્થના અંતરના ઊંડાણમાંથી થવી જોઈએ અને દીનતાની ગાદી ઉપર બેસીને થવી જોઈએ. દીનતા શબ્દ એ વૈષ્ણવી પરંપરાનો શબ્દ છે. દીન હોવું જોઈએ તો પ્રભુ પધારે. અને મેરે ભાઈ બહેન દ્રૌપદીજીએ જ્યારે પુકાર કર્યો ને ત્યારે દ્રૌપદીજી રજસ્વલા હતા, સ્ત્રી ધર્મમાં હતા, છતાંય પણ દ્વારિકા વાળો એના 999 ચીર પૂરી ગયો. કારણ એ સમયે ભગવાનને પણ મેરે ભાઈ બહેન આ પડછેટ ન લાગી ને એની ભક્તાણીને પણ આ પડછેટ ન લાગી. શું કામ? કે જે શુદ્ધ હૃદયથી, વિશુદ્ધ હૃદયથી જે પ્રાર્થના કરે ને એના ચીર પૂરવા માટે દામોદર 100% આવે છે. પણ ક્યારે?
દ્રૌપદીજી જેવી દયા હોય કે 5 દીકરાઓને મારી નાખ્યા છતાંય એ અશ્વત્થામાને ક્ષમા આપી દીધી. જેના દિલમાં દયા હશે ને એના રખોપા કરવા દ્વારિકા વાળો આવશે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. દયા થી દ્વારિકા વાળો રીચે છે. તો દાદો ભીષ્મ ને દ્વારિકા વાળાએ કહ્યું કે દાદા તમે પાપ કર્યું નહોતું, પણ ભરી સભામાં એ કબળાની લાજ લૂંટાઈ રહી હતી, તમે એ પાપિયાઓને બચાવ્યા નહીં, પાપિયાઓને તમે દબાવ્યા નહીં, તમે અધર્મને અટકાવ્યો નહીં. મેરે ભાઈ બહેન, આટલી જગ્યાએ ચૂપ ન બેસાય. ગાયનો વધ થતો હોય, ગાયને અન્યાય થતો હોય, જો આપણે ચૂપ બેઠા રહીએ તો મેરે ભાઈ બહેન એ આપણું ધર્મ નથી. તમારી જાણ ખાતર કહી દઉં કે મેરે ભાઈ બહેન, ઘણા લોકો ગાયો વેચી નાખે છે. તમને ખબર છે કે મારી વેચેલી ગાયો ક્યાં જાય છે? હે, મેં એવું સાંભળ્યું, ગુજરાત બાજુ અમે જતા હતા ત્યારે એવું સાંભળ્યું, ત્યાં લોકો ખેતરની જગ્યાએ અંગતમાં ગાયના કતલખાના કરી નાખે અને ગાયનું બછડું, એનું માંસ જે હોય એ વિદેશની અંદર બહુ એનો વ્યાપ વધ્યો છે. એટલે ગાય જે હોય એ ગાયને મોઢેથી બાંધી દેવામાં આવે, પાછળથી એને કોઈ એવા યંત્ર દ્વારા હવા ભરવામાં આવે, પરિણામે ગાયનું પેટ ફૂલે અને પછી ફાટી જાય, અને ફાટી જાય પછી એના જે માંસ જે છે એ માંસનું વિતરણ કરવામાં લાખો રૂપિયા મેરે ભાઈ બહેન એ લોકોને મળે છે. તો ગાયની કતલ કરતા પણ આજ હિન્દુ ધર્મ જે છે એ કોઈ એની અટકાયત નથી કરતું. તો ક્યાં ગયો આપણો હિન્દુ ધર્મ? મેરે ભાઈ, ખાલી વાતો કરવાથી શિવાજીના પિતામાં કાંઈ બરાબર હતું નહીં, કાંઈ એવા ભડવીર નહોતા. અને શિવાજી મહારાજની માં તો રાતના 12 વાગે ભાલો લઈને નીકળતી. સામો સાવજ મળ્યો હોય તો શું, સાવજને પણ અંફાવીને ભગાવી મૂકતી, આવી મહિલા હતી. એટલે એના છોરા શિવાજી મહારાજ થાય. આજની માતાઓ તો પોતાના છોરાને કે સુઈ જા ઉલુલુલુ, હા તારો બાપ ભાગડો આવ્યો. એના છોરા કઈ શિવાજી મહારાજ થોડા થવાના? એ આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાલુડાન માત હી જોડે, ધડ ડુંગરા ડોલે, શિવાજી નીંદ ઝુલાવે, માતાજી જબાઈ ઝુલાવે. માતાજી જબાઈ ઝુલાવે, શિવાજી ને નીંદ ઝુલાવે, માતાજી જબાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળે રે મારા રામ લક્ષ્મણ ની વાત રે, શિવ રામ લક્ષ્મણ ની વાત. માતાજી ને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાન માત હી જોડે, ધડ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. ધનમુખ જીજાબાઈ ની અને જ્યાં શિવાજી જન્મ્યો હતો, એ તલવાર કેરી ધાર પર એણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પણ કાળ કરતી અને કહેતી મરજે શિવા મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. બાલુડાન માત હી જોડે, ધણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે.
મહારાજની માં બહુ ભડવીર હતા, શુરવીર હતા. અને શિવાને કહ્યું કે મોગલ બાદશાહોના દરબારમાં તું જાય છે શિવા, પણ ત્યાં ગાયોની ખુલ્લેઆમ કત્લો થાય છે. તું રહી શકીશ, જોઈ શકીશ શિવા? તારા બાપા તો ત્યાં નોકરી કરે છે, એને હદી ગયું, પણ તું જોઈ શકીશ? શિવાજીએ કહ્યું કે નહીં માં, મેં મારું મસ્તક નમશે ને. શિવાજી જ્યાં ત્યાં મસ્તકે ન નમાવાય હો. હા, પ્રણામ કરવા યોગ્ય ને પ્રણામ ન કરીએ તો પાપ લાગે, અને પ્રણામ ન કરવા યોગ્ય ને પગે લાગીએ તો પણ પાપ લાગે. જ્યાં ત્યાં મસ્તક ન ઝુકાવે. ઘણા ઝડપથી માણસોને પગ પકડી લે, અને પગ પકડ્યા પછી પાછા પગ ખેંચી પણ લે, કઈ નક્કી નહીં. આલે ગુરુ તારી કંઠી, અને મને અડધે રસ્તે મોંઘી પડી. મેરે ભાઈ બહેન, જેને તમે ગુરુ કરો, જેને તમે પગ પકડો ને, એને પહેલા તમે 6 મહિના સુધી એની સાથે રહ્યો, એના આચાર વિચાર જાણો, પછી એને પ્રણામ કરો. હું તો મારા દરેક ભક્તોને કહું કે મને પગે લાગતા પહેલા 6 મહિના તમે મારી સાથે રહ્યો, મારા આચાર વિચાર, મારું રહેણી કરણી બધું જાણો, પછી મને પગે લાગો. મેરે ભાઈ બહેન, જ્યાં ત્યાં મસ્તક ન ઝુકાવાય, અને ઝુકાવ્યા પછી એના ઉપરની શ્રદ્ધા ક્યારેય ગુમાવાય નહીં. ગમે તેમ થઈ જાય, પણ એના ઉપરની શ્રદ્ધા ન ગુમાવાય. તો શિવાજી મહારાજે કહ્યું કે માં, મારું મસ્તક તો એક તારા ચરણે ઝૂકે, કારણ કે તું મારી જનેતા છો. એક મારા પિતાના ચરણે ઝૂકે, ત્રીજું મારી તુળજા ભવાનીના ચરણે ઝૂકે, અને ચોથું મારું મસ્તક મારા ગુરુના ચરણે ઝૂકે. બાકી આ શિવાનું મસ્તક બીજાના ચરણે નહીં ઝૂકે. ત્યારે માઈ જીજાબાઈએ કહ્યું કે બેટા, મોગલ બાદશાહો તને જોવા માટે ઈચ્છે છે કે એકવાર શિવાને જોવું છે. તારા પિતાનું સાથે એને ક્યાં મોકલાવ્યો છે? બોલે માં, હું જઈશ. 8-10 વર્ષનો એ શિવો મેરે ભાઈ બહેન છલાંગ મારતો જ્યારે મોગલ બાદશાહના દરબારમાં પહેલો વેલો જ્યાં પગ મૂક્યો, મુક્તાની સાથે જ મેરે ભાઈ બહેન એક કસાઈ ગાયને લઈને જતો હતો, અને બરાબર એ જ વખતે શિવાજી મહારાજે જોયું કે મારી ગૌ માતાને લઈને જાય છે. અને 8 વર્ષના એ શિવાજી મહારાજે પોતાના મ્યાનમાંથી તલવાર ખેંચી, અને પહેલા તો ગાયને લઈને જે કસાઈ જતો હતો, દોરડું ખેંચીને જે જતો હતો, દોરડા વચ્ચે કાપ મૂક્યો. કોઈ મોગલ બાદશાહ કઈ કહે એ પહેલા તો મેરે ભાઈ બહેન જે કસાઈને લઈ, જે કસાઈ ગાયને લઈને જતો હતો ને, એનું ધરતી મસ્તક અલગ કરી નાખ્યું. બાપાને કહ્યું કે બાપા, મોગલ બાદશાહની અંદર એના રાજ્યમાં જે કોઈ પણ ગાયની કતલ કરશે ને, એને હું છડે આમ જો હત્યા ન કરી નાખું, મારી ન નાખું, તો મારી માં જીજાબાઈ ને મારી કુળદેવી તુલજા ભવાની ને. આવા વ્યક્તિ તો ધર્મનું મેરે ભાઈ બહેન રક્ષણ કરી શકે. અને ભગવાન જેને સામર્થ્ય આપે ને, ધર્મો રક્ષતી રક્ષતઃ, જે ભગવાન જેને સામર્થ્ય આપે એ જ ધર્મનું રક્ષણ કરી શકે છે. બાકી પાપિયાનું અન્ન ખાય ને તો એની બુદ્ધિ ખરાબ થઈ જાય. હા, તમે આપણો આ સોરઠ ઇલાકો દ્વારિકાનાથની નેજાની નીચે આપ બધા બિરાજમાન છો, અને મેરે ભાઈ બહેન સોરઠ પટ્ટી ઇલાકાની જે સોમનાથ દ્વારિકા, એમાં તો કોઈ જાતનો વાંધો નથી. પણ તમે આમ દૂર દૂર જાઓ ને તો તમને ખબર પડે કે ઈસાઈ ધર્મનો કેટલો પ્રચાર પ્રસાર થયો છે. ગરીબ વિસ્તારો હોય ને ત્યાં ખ્રિસ્તી લોકો પહોંચી જાય, પાત્રી લોકો પહોંચી જાય, ગરીબ બાળકોને પ્રલોભન આપે, અને પછી એક મૂર્તિ લાકડાની હોય, એક મૂર્તિ પથ્થરની હોય. લાકડાની જે મૂર્તિ હોય કોની હોય? ઈસુ ખ્રિસ્તની હોય, અને જે પથ્થરની મૂર્તિ હોય એ કૃષ્ણ કનૈયાની હોય. પછી આપણા નાના નાના જે ભૂલકાઓ છે, જે હજી આમ વિકાસ થઈ રહ્યા હોય, એ ભૂલકાઓને મેરે ભાઈ બહેન હોડીમાં બેસાડી અને દરિયા કિનારે કે પછી પાણીનું કોઈ હોય કેન્દ્ર, તળાવ હોય કે નદી કિનારે ત્યાં લઈ જાય. પછી છોકરાઓને એવું ડિપ્રેશન કરે, એવું મગજની અંદર ઠસાવવા માટેના પ્રયત્નો કરે કે જો તમારા ભગવાન મોટા કે અમારા ભગવાન મોટા. છોકરાઓને શું ખબર હોય મેરે ભાઈ બહેન?
એટલે પછી એ લોકો એવું શીખવાડે કે મૂર્તિ જે બંને હોય, એક લાકડાની મૂર્તિ હોય ને એક પથ્થરની મૂર્તિ હોય, તો કે જો આ પાણીની અંદર અમે નાખી દઈએ તો સ્વાભાવિક છે પથ્થરની મૂર્તિ ડૂબી જવાની. કૃષ્ણ કનૈયાની પથ્થરની મૂર્તિ હોય એ ડૂબી જાય અને એની જે લાકડાની મૂર્તિ હોય એ તરી જાય. એટલે એમ કે તમારા ભગવાન જે ડૂબી જાય એ તમને હું તારવાના હતા? અમારી મૂર્તિ તો જો તરી, એટલે અમને અમારા ભગવાન તારશે. તો તમે આ ધર્મને અંગીકાર કરો અને પછી ખાવાનું આપે, પીવાનું આપે, રહેવાનું આપે, જમવાનું આપે, સારા કપડાં આપે, આવા પ્રલોભનો આપી આપી ને મેરે ભાઈ બહેન પરદેશની અંદર અને બીજા એન પ્રાંતોની અંદર કેટલા હિન્દુઓએ ધર્મ પરિવર્તન કર્યું છે. આપણો હિન્દુ ધર્મ પલટાવીને પ્રલોભનને ખાतिर થઈ અને કેટલા પાદરીઓ હિન્દુઓને ખ્રિસ્તી બનાવી દીધા છે. નાના બાળકોને શું ખબર હોય? એટલા માટે થઈ અને મેરે ભાઈ બહેન, મેં મારી જિંદગીની અંદર ઘણા લોકો એમ કે નાની ઉંમરમાં આવો વિચાર કર્યો, આશ્રમ બાંધવાનો, આ બટુક ભોજન કરાવવાનો. પણ મેરે ભાઈ બહેન, આ સમાજનો આધાર ઘણા લોકો કે વૃદ્ધાશ્રમ ખોલો ને. મેં કીધું મારે વૃદ્ધોની નથી જરૂર. શું કામ? એની જિંદગી જતી રહી છે. પણ આ સમાજનો આધાર બાળકો છે. બાળક એ કાલનું ભવિષ્ય છે. એટલે એ સોરઠ પટ્ટીમાં, સોમનાથની પટ્ટીમાં કે જ્યાં સોમનાથની ધજા લહેરાય છે, ત્યાં ઈસાઈ ધર્મ ફરકે એના પહેલા ગામડે મેરે ભાઈ બહેન હું ફરી મારું આ શરીર જ્યાં સુધી આ શરીરથી સેવા થશે ને ત્યાં સુધી, છેલ્લા પ્રાણ સુધી હિન્દુ ધર્મ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, ગીતાજી ગામડે પ્રચાર પ્રસાર કરી અને બધી જગ્યાએ, અત્યારે તો એક જગ્યાએ જ બટુક ભોજન ચાલે છે. 2 મહિના પછી બીજા ગામની અંદર બટુક ભોજન ચાલુ કરાવવાનું છે. પણ મારો તો એવો સંકલ્પ છે કે કથાની અંદર જે કંઈ આવક થાય ને, ગામડે સોરઠ પટ્ટીમાં એ સોમનાથ દાદાની જે ધજા લહેરાય છે ને, ત્યાં મેરે ભાઈ બહેન અમુક ગામડાઓ એટલા ગરીબ છે કે ત્યાં બાળકોને થાળીમાં ગોળ પણ નથી મળતો. અડધા ભૂખા રહી જાય છે બાળકો, ગોળ પણ નથી મળતો. વિચાર કરો તમે, તમારા બાળકોને તો ઘણા બધા લાડકોટ કરાવતા હશો, ગાડીઓમાં ફેરવતા હશો, પણ ત્યાંના બાળકોને ગોળ પણ નથી મળતો. તો એને તો ધર્મ પરિવર્તન કરાવવું બહુ સહેલું થઈ જાય. પરદેશના લોકો પહોંચે એના પહેલા મેરે ભાઈ બહેન, હું મારી પોથીજી લઈને ત્યાં પહોંચી ગઈ છું. આ વાતનો વિસ્તાર, આ વિચારનો વિસ્તાર, પ્રચાર પ્રસાર કરવામાં મારું આખું ઓળઘોળ થઈ જાય તો મને મંજૂર છે. કારણ કે હનુમાનજી મહારાજ ઉપર ફના થવા તૈયાર છું. હનુમાનજી મહારાજે જ આ બધું મેરે ભાઈ બહેન વાણી જે આપી, તો એને આપ્યું હોય તો એના માટે થઈને વાપરવું શું ખોટું? અમારો જ્યાં ઉતારો છે, દાદાનું નામ મને આવડતું નથી, પણ કાલ કહેતા હતા કે પહેલી વખત અમે સાંભળ્યું કે બ્રાહ્મણે અન્ન ક્ષેત્ર ખોલ્યું હોય. હસતા હતા. મેરે ભાઈ બહેન, ધર્મનું રક્ષણ કરવાનો ધ્વજ જ્યારે આ દેશની અંદર ધર્મ જ્યારે ખતરામાં આવે છે ને, ત્યારે મેરે ભાઈ બહેન બ્રાહ્મણ જ પહેલ કરે છે. કારણ કે સોમનાથ લૂંટાયું ને, તો સોમનાથનું સંરક્ષણ કરવા ક્ષત્રિયો તો પછી પહોંચ્યા, પણ મારા દેશનો બ્રાહ્મણ 1.25 લાખ મણ જનોય સોમનાથને ચડીતી. એટલા બ્રાહ્મણો, કેટલા બ્રાહ્મણો મરાયા હશે, વિચાર તો કરો. જ્યારે ધર્મ ખતરાની અંદર આવે, ક્ષત્રિયો પછી આવ્યા છે. રણશિંગા ફૂંકાય પછી ક્ષત્રિય જાગે. પણ જ્યારે અધર્મના વાદળાઓ આમાં વરસવા લાગે ને, એ પહેલા બ્રાહ્મણ પહોંચી જતો હોય છે મેરે ભાઈ બહેન. આ તો થોડો બ્રહ્મ સમાજ, નહીતર બાકી મેરે ભાઈ બહેન બ્રાહ્મણ સમાજ જો એક બને ને તો કોઈની તાકાત ના પડે. ક્ષત્રિયો પાછળ રહી છે. બ્રહ્મ તેજો બલમ ભરદ્વાજ ઋષિએ કહ્યું, પરશુરામ મહારાજે કહ્યું કે બ્રહ્મ તેજો બલમ આ જગતની અંદર જ્યારે બ્રાહ્મણ એક બનશે ત્યારે મેરે ભાઈ બહેન બધા સમાજને પીછે હટ કરવી પડશે. એટલી તાકાત છે. પણ થોડાક ઝઘડવામાં રહ્યા ને એમાં બધું ગુમાવ્યું. એકબીજાને પગ ખેંચે. કારણ કે ભગવાન ભોળાનાથના ભગત ખરા ને, એટલે ભગવાન ભોળાનાથે જ્યારે ઝેર પીધું ને, ત્યારે મેરે ભાઈ બહેન એક જ ટીપુ નીચે ઢોળાયું. અને એ ટીપુ ઢોળાયું એમાં ભગવાન ભોળાનાથે એમના ભક્તોને બોલાવ્યા. એમના ભક્તો કોણ? એના ભક્તો કોણ? બ્રાહ્મણ દેવતા મહારાજની. તમે નો કહેતા હો, હું બ્રાહ્મણ છું એટલે કહેવાય. જો તમે કહ્યું ખબરદાર,
ન કહેવાય તમારાથી. પણ કહેવાનું તાત્પર્ય કે મેરે ભાઈ બહેન, આ જગતની અંદર જ્યારે જ્યારે ધર્મ જો ખતરામાં હોય ત્યારે જાગવું જોઈએ. એ મોટો ધર્મ છે. ગાય મુશ્કેલીમાં હોય, બ્રાહ્મણ મુશ્કેલીમાં હોય, ત્યારબાદ કોઈ પણ જ્ઞાતિની અબળા, કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી, બેન બેટી જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે મેરે ભાઈ બહેન, આ સમાજનો ભાઈ વર્ગ છે, પુરુષ વર્ગ છે, પિતા તુલ્ય જે કહેવાય પુરુષ વર્ગ, ભાઈ વર્ગ, એ સૂતો એને નિંદર કેમ આવી શકે? કોઈ બેન બેટી, ગામની બેન બેટી દીકરી જો દુખી હોય ને તો મેરે ભાઈ બહેન, તમને ભગવાને રૂપિયો આપ્યો હોય ને તો એનો સદુપયોગ કરજો. કે ગામની બેન બેટી કે દીકરી દુખી હોય તો તમે એમ માનજો કે મારી જ દીકરી છે, મારી જ બેન છે, એમ માની અને તમે એની એ રીતના મદદ કરજો, કોઈને ખબર ન પડે. હંમેશા જમણે ડાબે હાથે દાન દઈએ ને તો જમણા હાથને ખબર ન પડે, જમણા હાથે દાન દઈએ તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. કોઈ પણ સ્ત્રી જ્યારે ખતરામાં હોય, કોઈ બેન બેટી જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે મેરે ભાઈ બહેન સૂતું રહેવું કે કાન આંખ આડા કાન કરવા એ પણ વ્યાજબી ન કહેવાય. દાદા ભીષ્મને ઠપકો આપ્યો છે કનૈયાએ, દાદા ભીષ્મ તમે આ રીતના દ્રૌપદીજીની લાજ લૂંટાતી હતી, બેઠા રહે શાંતિથી, તમને એમ ન થયું દ્રૌપદીજીની લાજ બચાવો? ત્યારે દાદા મૌન બન્યા છે. ગોવિંદ, તને કોણ જવાબ આપી શકે? કારણ કે મારો દ્વારિકા વાળો તો મેરે ભાઈ બહેન એવો છે ને, ગમે એવા કટાઈ ગયેલા તાળા લઈ આવો ને એની ચાવી કનૈયા પાસે છે. કાળોતર વરના કટાઈ ગયેલા તાળા કનૈયાની પાસે લઈ આવો તો એની ચાવી કનૈયાની પાસે છે, ખુલી જાય. કટાઈ ગયેલા તાળા ક્યાં? ઓલા નહીં, દરવાજે મારવાના નહીં, ખોપડી રૂપી કટાઈ ગયેલા તાળા. મેરે ભાઈ બહેન, માથાની અંદર જીવાત પડી હોય, મારું નામ નથી આપવું, પણ માથાની અંદર જીવાત પડી હોય એ કોણ કાઢી આપે? આપણે ને આપણે કાઢી શકીએ? માથામાં જીવાત પડી હોય તો બીજાને બોલાવવા પડે ત્યારે માથામાંથી જીવાત નીકળે. એમ મેરે ભાઈ બહેન, તમારા ને મારા જીવનની અંદર ખોપડીમાં વિષયો, વિકારો, દંભ, અહંકાર, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આદિ રૂપી જીવાતો પડી ગઈ છે ને, એ જીવાતોને કાઢવાનું કામ કનૈયો કરે છે. કાં તો સદગુરુ કરે અને કાં તો કૃષ્ણ કરે, બેમાંથી એક છે. દાદા ભીષ્મએ કહ્યું કે કનૈયા, મારી બુદ્ધિ રૂપી દીકરી છે ને, એ બુદ્ધિ રૂપી દીકરીનો પતિ તું બન, પિતા સદગુરુ બને તો જ બુદ્ધિ ઠિકાના પર ચાલે. નહીતર આ બુદ્ધિ ક્યારે બગડી જાય એનું કઈ નક્કી નહીં. દૂધને બગડતા વાર લાગે. મેરે ભાઈ બહેન, દૂધ છે ને રાતના ગરમ કરવાનું ભૂલાઈ ગયું હોય, ફ્રીજમાં મૂકવાનું ભૂલાઈ ગયું હોય, તેને બગડતા આખી રાત નીકળી જાય, પણ માણાની બુદ્ધિને બગડતા કઈ વાર ન લાગે, તરત ઘાએ ઘા બગડી જાય. જો એનો પતિ કૃષ્ણ નહીં હોય બુદ્ધિનો, અને પિતા જો સદગુરુ નહીં હોય તો બુદ્ધિ ક્યાં ને ક્યાં જતી રહેશે. કોઈ પણ ગાડી તમે લ્યો ને એમાં બ્રેક હોવી જરૂરી છે. બ્રેક ન હોય તો શું થાય માતાઓ? બોલો બોલો. વાત છે ઝીણી પણ લોઢા કાપી નાખે શીની હો. શું થાય? એટલી નથી ખબર. ખબર તો છે પણ જવાબ નથી દેતા. ઘણી માતાઓને એમ થાય કે અમે શું કામ જવાબ દઈ, તમે દક્ષિણા લેવાના નહીં ભાઈ. બ્રેક વગરની ગાડી હલાવીએ શું થાય? એક્સિડન્ટ થઈ જાય. એમ જેના જીવનની અંદર સદગુરુ નથી, જેના જીવનની અંદર બ્રેક નથી, ત્યાં વિષયોના એક્સિડન્ટ જ થાય અને માણસ અધપતન તરફ જાય. તો અહીંયા દાદા ભીષ્મએ કઈ તૃષ્ણા નથી કરી કે કનૈયા તું મને દર્શન આપ, કનૈયાને આજીજી નથી કરી, કશું નથી કહ્યું. પણ અહીંયા વિતૃષ્ણા એટલે કહ્યું કે કનૈયા મારી કોઈ ઈચ્છા છે જ નહીં, બસ ઈચ્છા છે તું તારા વચને બંધાયો છો, તારું વચન પૂરું કરવા આવજે. આજીજી નથી કરી. તું કનૈયો દાદા ભીષ્મને અંત સમયે દર્શન આપવા એવા વચને ક્યારે બંધાય? એ પણ વિચારવા જેવી વાત છે.
તો મેરે ભાઈ બહેન કથા છે એવી કે દાદા ભીષ્મએ દુર્યોધનની પત્ની ભાનુમતીને કહ્યું, દુર્યોધન વાતે વાતમાં કહેવા લાગ્યો કે દાદા તમે મન મૂકીને લડતા નથી, બરાબર તમે અમારી સાથે અન્યાય કરો છો. ત્યારે દાદા ભીષ્મએ દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, કાલ સવારે જ્યારે હું ભગવાનની પૂજા પાઠ કરી લઉં, રાધે ગોવિંદના નામ જપી લઉં, વિષ્ણુ સહસ્ત્ર કરી લઉં ને, ત્યારે પહેલા વહેલી મારી આંખ ખુલે, માળાનો બેરખો નીચે મૂકું, ત્યાં તારી પત્ની ભાનુમતીને મોકલજે. હું તારી પત્ની ભાનુમતીજીને અખંડ સૌભાગ્યવતી ભવનના આશીર્વાદ આપીશ, એટલે તારું કોઈ કાંઈ બગાડી નહીં શકે. ભલે દુર્યોધન ગયો પોતાને ઘેર, પણ આ બાજુ કનૈયાને પરસેવો વળ્યો કે જો ભાનુમતીને, દુર્યોધનની પત્ની ભાનુમતીને અખંડ સૌભાગ્યવતી ભવનના આશીર્વાદ જો આપી દેશે દાદા ભીષ્મ, તો ઘણો અનર્થ થઈ જશે. આ દુર્યોધનને મારવો કઠિન થઈ પડશે. એટલા માટે થઈ અને કનૈયાએ દ્રૌપદીજીને જગાડ્યા. જાગો જાગો દ્રૌપદીજી. બોલે શું છે? મેરે ભાઈ બહેન પાંડુ અને દ્રૌપદીજીનો એક એટલું અનુરાગ છે ભગવાનના ચરણોમાં કે ભગવાન એમ કે ને, કદાચ કે તો નહીં જ, પણ કદાચ કે ને કે તમારે આ અગ્નિ પ્રગટે છે ને અગ્નિની અંદર કૂદવાનું છે, તો ભગવાનના એ આદેશનું પૂરેપૂરું પાલન કરનારા પાંડવો હતા. દ્રૌપદીજીને અડધી રાતે જગાડી કનૈયાએ, અને કનૈયો અને દ્રૌપદીજી એ બંને એટલા આમ સમન્વય, ભલે અલગ અલગ માતાના ઉદરેથી જન્મ્યા પણ અણસાર તો એક જ આવે હો. કનૈયો જો દ્રૌપદીજીના કપડા પહેરી લે તો એવું લાગે કનૈયો દ્રૌપદીજી છે, અને દ્રૌપદીજીઓ કનૈયાને કપડા પહેરી લે તો દ્રૌપદીજી એવા લાગે કે એ જ કનૈયો છે. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે હરે કૃષ્ણ, ભગવાન કૃષ્ણનું નામ બગાડી નાખ્યું, કૃષ્ણ 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 કરી. કૃષ્ણ એટલે દ્રૌપદી થાય અને કૃષ્ણ એટલે કનૈયો થાય. બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. કૃષ્ણનો અર્થ સંસ્કૃતની અંદર એવો થાય છે, સર્વમ હૃદયમ આકર્ષયતિ ઇતિ કૃષ્ણ. બીજાના હૃદયને જે આકર્ષણ કરે એનું નામ છે કૃષ્ણ, અને કૃષ્ણ એટલે દ્રૌપદીજી થાય. દ્રૌપદીજીને કહ્યું ચાલો બેન, અડધી રાતે 3:30 વાગ્યા છે, ત્યારે કહ્યું ચાલો બેન. બોલે ક્યાં જવાનું? તો કે દાદા ભીષ્મની રાવટીમાં જવાનું છે, ત્યાં આશીર્વાદ લેવાનું છે. કનૈયો છે ને દ્વારિકાના, એને મોહરિયું બાંધી, સમજો ને, મોહરિયું મોઢે બાંધે, અહીંથી આમ બાંધે એટલે કળાય નહીં, વર્તાય નહીં કે સામે વાળો વ્યક્તિ કોણ છે. કનૈયાએ મોહરિયું બાંધ્યું. દ્રૌપદીજીને રસ્તામાં ઠેસ ન વાગી જાય ને એટલે આ સોનાની દ્વારિકાના રાજાએ હાથમાં ફાનસ પકડી. વિચાર કરો, જગતને તેજ આપનારું ભગવાને ગીતાની અંદર કહ્યું, ભગવાન વેદને કહ્યું કે સૂર્ય અને ચંદ્ર મારી આંખો છે. એ ભગવાન આજે ફાનસ લઈ દ્વારિકાની દ્રૌપદીજીને આગળ આગળ ચાલે છે. એ જ વખતે દ્રૌપદીજી તો ભાઈ સામ્રાજ્ઞી હતી, રાણી હતી, એટલે સરસ મજાની હીરા માણેક રત્ન જડિત મોજડી પહેરી હતી પગમાં, પણ ચાલે ને એટલે ખટખટખટ નો અવાજ આવે. कन्हैया कहूँ ओ द्रौपदी जी आहिस्ता आहिस्ता चलो, कोई सुन जाएंगे तो हमसे पहले पहुंच जाएंगे दादा भीष्म के पास, और दादा भीष्म तो आंख बंद करके हो माला जपते रहेंगे और वहां पे आशीर्वाद दे देंगे अखंड सौभाग्यवती भव. तो तमारा आशीर्वाद बीजा कोई लई जशे. धीमे धीमे चालो, मोजड़ी नो खखड़ाट न थाय. तो द्रौपदी जी कही जो भैया मोजड़ी तो खखड़े जो चालीए तो एम केम चलाय, कई पग ऊपर लईने थोड़ू चलाय, मोजड़ी तो खखड़े. कन्हैया कहूं मोजड़ी काढ, मोजड़ी काढ. मोजड़ी काढ़ी द्रौपदी जी ने मेरे भाई बहन हद तो त्यारे थई कि प्रेम के कारण अर्जुन रथ हाक्यो, भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई. मेरे भाई बहन घटना तो त्यारे घटी कि जगत नी अंदर सगा भाई काम न करे एवं काम जीभनो मानेलो भाई द्वारिका वाळो करी गयो. अने द्रौपदी जी नी मोजड़ी सोनानो द्वारिकानो राजा 14 ब्रह्मांडनो नायक अधिपति देव एने द्रौपदी जी नी मोजड़ी एक हाथमां मोजड़ी लीधी ने बीजा हाथमां फानस लई आगळ आगळ चाले. पाछळ पाछळ द्रौपदी लाजनो घूमटो काढ्यो.
દાદાની રાવટીમાં ગયા ત્યાં 4 વાગી ગયા બરાબર. ભાઈ બેન નીકળ્યા ને 4 વાગી ગયા હતા બરાબર. જ્યાં પહોંચ્યા દાદા આંખો બંધ કરી અને પછી હરે કૃષ્ણ ના જાપ જપતા હતા. દાદા ભીષ્મના ઈષ્ટદેવ દ્વારિકાનાથ છે. હરે કૃષ્ણ ના જાપ જપતા હતા. ભગવાન તો પોતે મોહરિયું બાંધી પેલા ફાનસને ધીમું કરી નાખ્યું, કોઈ ઓળખે નહીં એટલે બહાર ઉભા રહ્યા રાવટીની બહાર. અને આ બાજુ દ્રૌપદીજીને અંદર મોકલ્યા, કહ્યું કે બેન ઘૂમટો કાઢીને જાજો એટલે કોઈ ઓળખે નહીં. ઘૂમટો કાઢી દાદાની રાવટીમાં ગયા અને ત્યાં દાદા પોતાના આસન ઉપર બિરાજમાન છે. અને દ્રૌપદીજી ગયા, દાદાને દંડવત પ્રણામ કર્યા. અને દાદાને એમ થયું દુર્યોધનની પત્ની ભાનુમતી આવી એટલે દાદા જે હાથથી જપ કરતા હતા, માળાનો બેરખો ફેરવતા હતા, આંખો બંધ હતી, એ માળા મૂકી એક બાજુ અને આંખો બંધ કરીને આપી દીધા આશીર્વાદ, અખંડ સૌભાગ્યવતી ભવ. વરદાન લેવા આવવાનું હતું કોક, લઈ ગયું કોક. એટલે જે વેલા ઉઠે ને એને વરદાન મળે. સુતારી ભાનુમતી સુતી રહી એટલે ગઈ. દાદાનું પેલું વરદાન, દાદા ભીષ્મનું પેલું વરદાન કોણ લઈ ગઈ? દ્રૌપદીજી. દ્રૌપદીજીએ ચરણ સ્પર્શ કરી વરદાન લઈ લીધું, આશીર્વાદ લઈ લીધા. પછી ઘૂમટો ઊંચો કરી દાદાને પૂછ્યું, દાદા વરદાન સાચું તો પડશે ને? દાદા કે તું? મને તો એમ કે ભાનુમતી આવી છે, તું ક્યાંથી આવી ગઈ? દ્રૌપદીજી કહ્યું કે હું આવી ગઈ. બોલે આ વાત તો મારા અને દુર્યોધન વચ્ચે જ થઈ છે, તો આ વાતની ખબર કોણ ને તને કેમ પડી? દાદાને સમજતા જરાય વાર ન લાગી કે આ કામ તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોર. આ વાત તો મારો કનૈયો દ્વારિકા વાળો જાણી ગયો છે. સીધું દ્રૌપદીજીને પૂછ્યું, ક્યાં છે કાળિયો? ક્યાં છે દ્વારિકા વાળો? એ દ્રૌપદીજીને સીધું પૂછ્યું એટલે દ્રૌપદીજી ખોટું ન બોલી શકે, નહીતર તો ખોટું બોલત, પણ ખોટું ન બોલી શક્યા. એને કહ્યું કે બાર ઉભા છે. કારણ કે કનૈયાએ વરદાન લેવડાવવાનું હતું ભાનુમતીને અને વરદાન લેવડાવી દીધું દ્રૌપદીજીને. એટલે કનૈયાએ થોડુંક ખોટું તો કર્યું કહેવાય ને, એટલે એ અંદર ન આવી શક્યા દાદાની પાસે. એને એમ કે દાદા મને ઓળખી જશે. બાર ઉભા રહ્યા. દાદાએ માળાનો બેરખો એક બાજુ મૂક્યો, ચતુર્ભુજ નારાયણને પ્રણામ કર્યા. દાદા ગંગાનો દીકરો છે. દાદા બહાર નીકળ્યા. કનૈયાને ઓળખતા વાર ન લાગી અને કાળિયાને કહ્યું, હવે તો મોહરિયું ઉતારે, હવે તો મોહરિયું ઉતાર. હું તને કળી ગયો છું, ઓળખી ગયું છું. હું કોઈ સામાન્ય નથી કનૈયા, હું તારો ભગત છું. એનું મને ગૌરવ છે અને એનું મને ગર્વ છે. હોવું જ જોઈએ મેરે ભાઈ ભાઈ. આપણે કૃષ્ણના ભક્ત છીએ, આપણે હિન્દુ છે, આપણે ભગવાનના સેવક છીએ, ભગવાનના દાસ છીએ. હનુમાન એ મારો બાપ છે એવું ગૌરવ અને એટલું ગર્વ તો હોવું જ જોઈએ. અસ અભિમાન જય જસ ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. રામચરિત માનસ ની અંદર સુતીક્ષ્ણ મહારાજા ચોપાઈ બોલ્યા છે, મને એ જાતનું ગૌરવ છે, એ વાતનું ગૌરવ છે કે હું રામચંદ્ર ભગવાનનો સેવક છું, બીજા કોઈ વિકારોનો સેવક નથી. વાતનું ગૌરવ છે મને ને ગૌરવ હોવું જોઈએ. કનૈયાને કહ્યું કે કાળિયા હવે મોહરિયું ઉતાર ઉતાર. પછી તો ઓળખી ગયા હતા એટલે ધરાર ઉતારવું જ પડે. દંડવત પ્રણામ કર્યા દાદા ભીષ્મે. લાકડી પડે ને એમ પડી ગયા. ત્યારે દ્વારિકા નાથે કહ્યું, દાદા ભીષ્મ માગો શું જોઈએ? આજ તમારો દ્વારિકા નાથ મારી બેનને અખંડ સૌભાગ્યવતી બનાવીને તમે, તો આજ દ્વારિકા વાળો તમારા ઉપર પ્રસન્ન છે, માગો માગો. દાદા ભીષ્મ શું જોઈએ? ત્યારે દાદાએ હીરા માણેક રત્ન જવાહરાત મહેલો ભોગ વિલાસ નથી માગ્યા. દાદાએ કહ્યું કે કનૈયા જો તને યોગ્ય લાગે, ઠીક લાગે, હું બરાબર હોઉં ને તો મારો અંત સમય આવે ને ગમે ત્યાં તું હો, મને દર્શન આપવા આવી જજે. બસ આ મારું એક વચન છે, બીજું મારે કંઈ નથી જોઈતું. आज भक्त भी रोने लगे, भगवान भी रोने लगे. मेरे भाई बहन, निष्काम भक्ति में भगवान ने रोवડાવવાની તાકાત છે, ભગવાન ને રડાવવાની તાકાત નિષ્કામ ભક્તિ જ કરી શકે.
મારે બીજું કઈ નથી જોઈતું. એટલા માટે દાદા ભીષ્મના અંતિમ સમયે મેરે ભાઈ બહેન સ્વાર્થી સગાઓ નથી આવ્યા. અંતિમ સમયે કોણ આવ્યું છે? દીનોનાથ આવ્યા છે. બાકી તો સગાવાલાને તો એમ હોય કે હવે આ ફજેથી ક્યારે જાય અને ક્યારે એનું માલ મિલકત હાથમાં આવે. પૈસો અત્યારે સંસારીઓને તો મેરે ભાઈ બહેન બસ વાતે વાતમાં સ્વાર્થની જ સગાઈ, દરેક વાતમાં સ્વાર્થની સગાઈ. પૈસો જ દેખાય. પૈસાને ખાतिर થઈ અને છોરો છે ને એની માને ભૂલી જાય છે. પૈસાની ખાतिर થઈ બેટો એના બાપને પણ ભૂલી જતો હોય છે. જ્યારે પૈસાનો સ્વાર્થ આવે કે હવે ભાગલા પડવાના છે ત્યારે બાપાને યાદ કરે કે હવે તો ગઢા થઈ ગયા, હવે ક્યાં સુધી ચાવીના જુડા પકડી રાખશો, એટલે હવે અમને ભાગ પાડી દે. ત્યારે પાછા બા બાપુજી સાંભળે પણ સેવા કરવામાં યાદ ન આવે. એટલે અમારી માતાઓને ભાઈઓને કહું કે વહુ આવે એટલે ચાવીના જુડા આપી દેવા, ભલે કપાટ ખોલી રાખે ને બંધ કરી રાખે, પણ અમારી જે વૃદ્ધ વડીલ માતાઓ અને વડીલ દાદાઓ છે ને એને કહું કે તમારું જે પૈસાનું હેન્ડલ છે ને એ તો પૂરેપૂરું આપશો જ નહીં કોઈથી છોરાના હાથમાં કે વહુના હાથમાં. કારણ કે પછી તમારે ભાગવત કથા કરવી હશે, કંઈ સત્કાર્ય કરવું હશે, દેવી ભાગવતની કથા કરવી હશે તો વહુ પાસે માગવું પડશે કે વહુ બેટા આપો ને. ઈ આ માગીને પછી ધર્માદો કરીએ એના કરતા આ ગરત ગાંઠે ને વિદ્યા પાઠે આ ગાંઠે બાંધ્યું ખોલીને આપી દઈએ, વાત પૂરી. વહુને ખબર એ ન પડે. રામ ભરોસે જય જયકાર બોલાવી દઈએ, વહુ શું ખબર પડે એમ. અને મેરે ભાઈ બહેન વહુ કે તો એટલી હિંમત પણ હોવી જોઈએ. સંસ્કૃત વાંગમયની અંદર કહેવાયું પ્રથમે નાર્જિતમ વિદ્યા, જેને પ્રથમ અવસ્થામાં 1 થી 25 વર્ષની ઉંમરમાં જેને વિદ્યાને પ્રાપ્ત કરી, પ્રથમે નાર્જિતમ વિદ્યા દ્વિતીય નાર્જિતમ ધનમ, બીજી અવસ્થામાં જે રૂપિયો ન કમાણો ઘરે જ બેઠો રહ્યો. પુરુષ દિવસે ઘરમાં ન શોભે અને સ્ત્રી રાત્રે બહાર ન શોભે. આ નિયમ છે નીતિનો. ઘણા દિવસ આખું ઘરમાં માખીઓ જ મારતા હોય, કઈ કરે જ નહીં. દ્વિતીય નાર્જિતમ ધનમ, બીજી અવસ્થામાં ધન જ ન કમાવાનું. એ શું કામ? પુરુષ એ મેરે ભાઈ બહેન પુરુષાર્થનું પ્રતીક છે. એ કોઈ દિવસ નવરા ન બેસવા જોઈએ. એ પોતાના કર્મને દેવ માની અને મહેનત હોય ત્યાં સુધી લડી લે. એનું નામ છે પુરુષ ભાઈ. તૃતીય નાર્જિતમ પુણ્યમ, ત્રીજી અવસ્થા આવી 51 માં પ્રવેશ કર્યો. 51 ઈ સંખ્યા જેમ બોલે છે કે હવે તો વનમાં જા. 51 52 53 54 55 56 57 59 60 અને 61 વનમાં વનની આંકડા આવ્યા. છતાંય વનમાં ન ગયો તો એક વખત 60 62 બે વખત 60 63 3 વખત 60 આ સંખ્યા આપણને બતાવી. હું નથી કહેતી હો. તૃતીય નાર્જિતમ પુણ્યમ, તો પછી વૃદ્ધાવસ્થામાં શું કરશે? તૃતીય નાર્જિતમ ધનમ ચતુર્થે કિમ કરિષ્યતિ, ચોથી અવસ્થામાં શું કરશે? એટલે ધન સંપત્તિ તમારી પાસે રાખવી ખરી પણ બધી છોકરાઓને ના આપી દેવી. એટલા માટે સાહિત્યમાં સરસ મજાનું નાનું એવું ગીત કહ્યું છે કે આ જગતની અંદર બધાને સંસારી હોય ને એને બસ છોરા મોટા થાય એટલે બાપાની આઠાની દેખાતી હોય. છોરા જો એના એકદમ મહેનત કરી અને રૂપિયા કમાય ને તો પછી બાપાને એવું કહે કે બાપા અમારા વખતે તો એક ટીનની બરણી હતી, બીજું શું હતું? અમે નાના હતા ત્યારે ટીનની બરણી હતી. પણ એ સમય એવું જો છોરા કહેતા હોય તો એ દીકરા કહેવાને લાયક નથી. મેરે ભાઈ બહેન, દીકરાનું કર્તવ્ય છે કે કદાચ મા બાપની લાખો રૂપિયાની સંપત્તિ હોય ને તો એના તરફ નજર ન માંડે. પોતાના પૌરુષત્વના બળ ઉપર, પોતાના ભાગ્યના બળ ઉપર અને મા બાપના આશીર્વાદ ઉપર અને કુળદેવીના આશીર્વાદ મેળવી પોતે મહેનત કરી પોતાના બાહુબળથી જે કમાય એ એની કમાણી કહેવાય. બાકી મા બાપની કમાણી તરફ નજર નાખે ને એ છોરા ન કહેવાય. પૈસો 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 આ સૌની વાલો પૈસો, પૈસો 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 આ સૌને વાલો પૈસો.
બાબાની વધામણી નર્સ માગે પૈસો. બાબાની વધામણી માં નર્સ માગે પૈસો. ભણવા માટે ગયો નિશાળ પાટી પેનનો પૈસો. એ ભણવા માટે ગયો નિશાળે પાટી પેનનો પૈસો. એ લાડે કોડે કન્યા લાવ્યો વરઘોડામાં પૈસો. એ લાડે કોડે વન્યા લાયો વરઘોડામાં પૈસો. જમાઈ થઈને સાસરે ગયો તારે પેરામણીમાં પૈસો. જમાઈ થઈને સાસરે ગયો ત્યારે પેરામણીમાં પૈસો. મરવા તારે હાય હાય મારો પૈસો. દીકરા દીકરી સૌએ માગે લાવો ભાગનો પૈસો. એ દીકરા દીકરી સૌએ માગે લાવો ભાગનો પૈસો. એ પૈસો 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 આ સૌને વાલો પૈસો. એ પૈસો 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 આ સૌને વાલો પૈસો. ઓ પૈસો 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 આ સૌને વાલો પૈસો. એ પૈસો 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 આ સૌને વાલો પૈસો. તો આ રીતના દાદા ભીષ્મની સુંદર કથા બતાવી કે દાદા ભીષ્મને કમાણી કરેલી હતી. કઈ કમાણી? ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી અગાઉ વરદાન માગેલું હતું. એ વરદાન પૂરું કરવા માટે થઈ અને કૃષ્ણ કનૈયાએ દાદા ભીષ્મને દર્શન આપવા માટે આવવું પડ્યું. અને દાદા ભીષ્મ અંત સમયે જ્યારે એમના પંચપ્રાણ મહાપ્રાણની અંદર વિલીન થયા ત્યારે એમના શુક્રને કોઈ પંચભૂત સ્પર્શ નથી કરી શક્યા એવો દાદો ભીષ્મ પરમ સંન્યાસી હતા. અહીંયા શૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે કે ગુરુવરી બતાવો ના. સુત પુરાણી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ઉત્તરાદેવીના ઉદરમાં જે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું એ બ્રહ્માસ્ત્રથી ઉત્તરાદેવી જ્યારે બળવા લાગ્યા અને પછી એની રક્ષા કઈ રીતના થઈ, ગોવિંદે એની કઈ રીતના રક્ષા કરી એ બધી વાત બતાવો. ત્યારે આ પ્રશ્ન પૂછ્યો ને ત્યારે સુત પુરાણી મહારાજે સાધુવાદ કહી એમને પ્રશંસ્યા છે. અને ઉત્તરાદેવી જ્યારે આખા શરીરમાં બળવા લાગ્યા એમના ગર્ભની ઉપર જ્યારે વાર થયો બ્રહ્માસ્ત્ર ફેંકવામાં આવ્યું છે અશ્વત્થામા દ્વારા ત્યારે એ વખતે ઉત્તરાદેવી કોઈના શરણે ન ગયા પણ ગયા છે ગોવિંદના શરણે તું જજે. એ વાતને માન્યામાં રાખી એ યાદ રાખી અને આજ ઉત્તરાદેવી પ્રભુના શરણે ગયા અને ઉત્તરાદેવીના ઉદરમાં પ્રભુએ અંગુષ્ઠ સ્વરૂપ ધારણ કરી અને એ બાળકની રક્ષા કરી. બ્રહ્માસ્ત્રને પાછું ફેંક્યું છે. અને એ વખતે मेरे भाई बहन જ્યારે બ્રહ્માસ્ત્ર પાછું ગયું ઉત્તરાદેવીના ઉદરમાં જે બાળક પલી રહ્યું હતું એ બરાબર તંદુરસ્ત રહ્યું. 9 માસ પૂર્ણ થયા બાળકનો જન્મ થયો અને એ બાળક ચારે બાજુ જોવા લાગ્યું. ચારે બાજુનો અર્થ સંસ્કૃતમાં થાય પરી. જોવું એટલે એનો અર્થ થાય ઈક્ષ. પરી ઈક્ષ એને ભેગું કરો સંધિ ભેગી થાય એટલે એ બાળકનું નામ પડ્યું પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજનો જન્મ થયો અને એમને જન્મ થતાની સાથે જ વૈદક અને દેવલ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. પહેલાના જમાનામાં નામકરણ સંસ્કાર કરવા માટે બ્રાહ્મણોને કુળગોરને બોલાવવામાં આવતા પણ પછી બધાને એમ થયું કે આ અધિકાર એમને એમ બ્રાહ્મણોને આપી દેવો એના કરતા ઘરમાં રૂપિયા રહેવા જોઈએ, ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ. એટલે બ્રાહ્મણો પાસેથી આ અધિકાર લઈ અને ઘરની બેન દીકરીને આપ્યું કે ફૈબા નામ પાડે. ઓળી જોડી પીપર પાન ફઈએ પાડ્યા ભજેતી નામ ફઈ નામ પાડે. પછી બધાને એમ થયું કે ફૈબા નામ ન પાડવી જોઈએ. હવે તો લિસ્ટમાં નામ જોઈ નામ પાડી લે છે. પતિ પત્ની બંને સજોડે નામ પાડી લે બાળકના. હવે તો ફૈબા પાસેથી અધિકાર ગયો નામ પાડવાનો. તો પરીક્ષિત મહારાજના નામકરણ સંસ્કાર વૈદક દેવલ બ્રાહ્મણોએ કર્યા. વૈદક દેવલ બ્રાહ્મણોની પાસે દાદા યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું છે
કે મારો આ પૌત્ર છે એ પૌત્રનું તમે જ્યોતિષ કથન કરો, આ ભવિષ્યમાં કેવું થવાનું છે. ત્યારે પરીક્ષિત મહારાજનું ભવિષ્ય કથન કરતા કહ્યું કે જો રાજન તમારો બાળક છે ને રામ જેવો પવિત્ર થશે, મૃગેન્દ્ર જેવું વિક્રાંત થશે, સમુદ્ર જેવું ગંભીર થશે, અર્જુન જેવું વીર થશે, વિષ્ણુ જેવો વત્સલ થશે, પૃથુ મહારાજ જેવું સહિષ્ણુ બનશે અને પૃથ્વી જેવું ક્ષમાશીલ બનશે. તમારો જે પૌત્ર છે એની અંદર ચક્રવર્તી સમ્રાટના બધા સદગુણો સમાયેલા છે. પણ મહારાજ શ્રી એક વાત કહેતા અમારી જીભ નથી ઉપડતી. બોલે કઈ વાત બતાવો ને, કોઈ ખરાબ યોગ હોય ને તો એની આપણે વિધિ કરાવી અને કઈ સારું કરાવી નાખશું, પણ તમે બોલો તો થાય ને. ત્યારે એ બ્રાહ્મણો, એ વેદક દેવલ બ્રાહ્મણોએ કહ્યું, સુનો યુધિષ્ઠિર મહારાજ, તમારો આ પૌત્ર છે ને કેતા તો જીભ નથી ઉપડતી. 3 પ્રકારના કર્મ હોય છે, મંદ કર્મ, તીવ્ર કર્મ અને તરતીવ્ર કર્મ. મંદ પ્રકારના કર્મ આપણે પૂજા પાઠ કરીએ, પછી કોઈ સ્તવન કરીએ, કોઈ સ્તોત્રનો પાઠ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ તો મંદ કર્મ હોય ને એ નાશ પામે. તીવ્ર કર્મ તો અનુષ્ઠાન કરીએ તો તીવ્ર કર્મ આપણું નાશ પામે. પણ તર તીવ્ર પ્રારબ્ધ તો કાળિયા ઠાકરને પણ ભોગવવું પડ્યું હતું અને ભગવાનના પિતા દશરથજીને પણ તર તીવ્ર પ્રારબ્ધ ભોગવવું જ પડ્યું છે. તો મહારાજ, આ તર તીવ્ર પ્રારબ્ધ તમારા પરીક્ષિતનું છે, એટલે એમાં કોઈ લેખ ઉપર મેખ નહીં મારી શકે. તમે ગમે તેટલું કરશો, લેખ ઉપર મેખ કોઈ નહીં મારી શકે. મોટો થશે, હસ્તિનાપુરનો રાજા થશે, ત્યારબાદ તમારો દીકરો છે ને એક જંગલમાં જશે, એક બ્રાહ્મણના ગળામાં સાપ પહેરાવશે અને એને સર્પદંશ થવા માટેનો શાપ આવશે. તક્ષક નાગ કરડવાથી એનું મૃત્યુ થશે. આ જ્યાં સાંભળ્યું ત્યાં તો યુધિષ્ઠિર મહારાજને ચક્કર આવવા લાગ્યા, આંખમાં આંસુ આવી ગયા કે ઓહો, અમે તો જ્યારથી જન્મ્યા ત્યારથી આ હાથથી અમે બ્રાહ્મણોની સેવા કરી, આ હાથથી અમે બ્રાહ્મણોને હાર પહેરાવ્યા, આ હાથથી અમે બ્રાહ્મણોને પૂજન કર્યું, આ હાથથી બ્રાહ્મણોને અમે દક્ષિણા આપી. શું અમારા જ કુળની અંદર આવો દીકરો થયો કે ભવિષ્યમાં બ્રાહ્મણનો અપરાધ કરશે? પણ ખેર, જે ભાગ્યમાં હોય એને કોણ મિથ્યા કરી શકે છે મારા ભાઈ બહેન? કોઈ નથી કરી શકતું. એ માટે થઈ પરીક્ષિત મહારાજે ઘણા જપ હોમ યજ્ઞ કરાવ્યા, પણ જે થવાનું હતું એને કોણ રોકી શકે? પરીક્ષિત મહારાજ તો પછી રાતે વધે એટલા દિવસે ન વધે, દિવસે વધે એટલા રાતે ન વધે, દિવસે દિવસે મોટા થવા લાગ્યા છે. અને આ બાજુ એવું બન્યું કે વિદુરજી 36 વર્ષની યાત્રા કરવા માટે ગયેલા. જો મહાભારતનું યુદ્ધ થયું ને, મહાભારતના યુદ્ધમાં 2 વ્યક્તિની ગેરહાજરી છે. એ 2 વ્યક્તિ દ્વિધામાં હતા કયા પક્ષે રહેવું. એટલે કનૈયા કહ્યું, એક કામ કરો ને, તમે યાત્રા કરવા જતા રહે, એકે પક્ષે તમારે રહેવું નહીં. એક દાઉજી મહારાજને એમ હતું કે હું કોના પક્ષે રહું. એને છે ને દુર્યોધન પ્રત્યે બહુ પ્રેમ હતો દાઉજી મહારાજને. એટલે કનૈયાને થયું કે નહીં, કદાચ દાઉજી મહારાજને દુર્યોધન ફોસલાવી લે ને એના પહેલા એને યાત્રા કરવા મોકલી દઉં. એટલે મહાભારતના યુદ્ધમાં દાઉજી મહારાજ પણ યાત્રા કરવા જતા રહ્યા. અને બીજી બાજુ આ વિતુરજીને એક ભ્રમ હતો કે મારે કયા પક્ષે રહેવું. કૌરવ પક્ષે રહું તો પાંડવોને ખોટું લાગે, અને પાંડવ પક્ષે રહું તો કૌરવોને ખોટું લાગે, એટલે કોઈ પક્ષે નથી રહેવું એવું વિચારી અને વિદુરજી પણ યાત્રા કરવા ગયા. 36 વર્ષની યાત્રા કરી છે. શ્રીમદ ભાગવતજીની અંદર બતાવ્યું, 32 શબ્દોમાં જેનું વર્ણન કર્યું છે, 32 શબ્દોમાં જ વર્ણન કર્યું છે. ના ઘણા તો દ્વારિકા જાય તો 2 મહિના સુધી તો વાતું હાલે. તમે આમ ગયા, બ્રાહ્મણોને ભોજન કરાવડાવ્યું, આ રીતની ધજા આરોહિત કરી, 2 મહિના સુધી વાતો ચાલે. 32 શબ્દોમાં જ વર્ણન. અને મેરે ભાઈ બહેન, કોઈ પણ તીર્થની અંદર જાઓ ને તો તીર્થની મર્યાદા રાખજો તો જ જજો. આપણા ઘરે કરેલા પાપ છે ને એ તીર્થની અંદર નાશ પામે છે.
અન્ય ક્ષેત્રમ કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ કિંતુ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જો તીર્થમાં કરેલું પાપ હશે ને તો એ લોઢામાં લીટો એનું કોઈ પ્રાયશ્ચિત નથી. કોઈ પણ તીર્થની અંદર જાઓ તો મેરે ભાઈ બહેન નિર્વસ્ત્ર ક્યારેય કોઈ દી સ્નાન ન કરાય. આ તીર્થનો પહેલો મહિમા છે. તીર્થમાં ક્યારેય મેલા